નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણે મળ્યા છીએ નવા એક પુસ્તકના પુસ્તક પરિચયના વિડીયો સાથે। યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા નવું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। કયું છે આ પુસ્તક? ભીખા સાહેબ પાસેથી આપણે જાણવાના છીએ। જી સાહેબ ખાસ કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે MPHW, FHW, SI કે SSI જેવી આરોગ્યને લગતી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક। કારણ કે આ પુસ્તકમાં વર્ષ 2014 થી લઈને વર્ષ 2026 સુધીના પ્રશ્નોત્તરોનું વિષયવાર સંકલન કરવામાં આવેલ છે। સાહેબ MPHW, FHW, SI, SSI ની જે પણ એક્ઝામ અલગ અલગ કોઈ પણ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહ્યો એ પછી ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે પછી GPSSB, પછી અલગ અલગ કોઈ પણ IKRDC, DPSSC કે RRB સાહેબ અલગ અલગ બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષાઓના કુલ સાહેબ 94 પ્રશ્નપત્રો 94 પ્રશ્નપત્રોમાં પૂછાયેલા 9400 થી વધુ પ્રશ્નોનો સમાવેશ કરતું આ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે। જી સાહેબ, આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ છે, વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ। જી સર, આગળ વાત કરીએ સાહેબ આ પુસ્તકની વિશેષતાઓ। એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહેવાનું કે આ પુસ્તક પરિચય જે આપણે જોઈ રહ્યા છે, આ પુસ્તકની ડેમો કોપી તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર, અમારી એપ્લિકેશન પરથી મળી જવાની છે। જી સાહેબ, આ વિશેષતાની પુસ્તકની જો મુખ્ય વિશેષતાની વાત કરવામાં આવે તો આ પુસ્તકમાં વર્ગ 3 ની આરોગ્ય ક્ષેત્રની MPHW, FHW, SI, SSI ની અગાઉની પરીક્ષાના એ પછી ઓનલાઈન લેવાય હોય કે ઓફલાઈન સાહેબ ઓનલાઈન અને ઓફલાઈન પ્રશ્નપત્રો જે છે એનો સમાવેશ કરવામાં આવેલ છે। જી સર સાહેબ કયા વર્ષના? વર્ષ 2014 થી લઈને 2026 સુધીના કુલ 94 પ્રશ્નપત્રોના 9400 થી પણ વધુ પ્રશ્નોત્તરનો સમાવેશ કરવામાં આવેલ છે। સાહેબ આ પુસ્તકમાં GSSB, GPSSB, DPSSC, IKDRC કે RRB અને વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા લેવામાં આવતા પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે। ફક્ત પ્રશ્નપત્રો નથી લીધા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિષયવાર તેમજ મુદ્દાવાર વર્ગીકરણ પણ આપવામાં આવેલ છે। સાહેબ કેવી રીતે તમે આ વર્ગીકરણ કરવામાં આવેલ છે? તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને 6 ભાગમાં વર્ગીકરણ। પહેલું કે જે ખાસ જે MPHW, FHW, SI, SSI ની જે ટેકનિકલ પ્રશ્નો હોય છે, ટેકનિકલ પ્રશ્નો એટલે કે આરોગ્ય સંબંધિત પ્રશ્નો, તો એ બધા એક સાથે અલગ આપવામાં આવેલા છે। ત્યારબાદ જે સામાન્ય અભ્યાસના ઇતિહાસ, ભૂગોળ, બંધારણને લગતા જે પ્રશ્નો હોય છે સાહેબ સામાન્ય અભ્યાસનો અલગથી સેક્શન આપવામાં આવેલ છે। સાહેબ ગુજરાતી વ્યાકરણ અને ગદ્યાર્થ ગ્રહણ, ઇંગ્લિશ ગ્રામર અને કોમ્પ્રિહેન્શન, ગણિત અને રીઝનિંગ, આ પ્રકારે 6 ભાગમાં ડિવાઈડ કરીને તમને આ પ્રશ્નોત્તરો આપવામાં આવેલ છે। બરાબર છે। જી સાહેબ, આ એક છે ને તે આપણા ગુજરાતી સાહિત્યના કવિ એની એક પંક્તિ યાદ આવે કે ચરણો લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે। એટલે સાહેબ આપણી આ જે યુવા ઉપનિષદ પબ્લિકેશનની ટીમ છે, કેટલું જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો માટે કામ કર્યું છે। એક તો તમને આ બધા જ પ્રશ્નપત્રો ભેગા કરી આપ્યા એક જ પુસ્તકમાં અને પછી એનું વિષયવાર વર્ગીકરણ પણ આપી દીધું। વિદ્યાર્થીઓ માટે બહુ જ સરળતા રહેવાની છે પરીક્ષાઓની તૈયારી માટેની। સાહેબ આગળ વિશેષતાઓની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ GS ના જે વિષય છે એમાં ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સાંસ્કૃતિક વારસો, ઇકોનોમી, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, કમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય, તો આ દરેક પ્રશ્નો આપણે જે પણ પરીક્ષામાં પૂછાયેલા છે 2014 થી લઈને 2026 સુધી, તો આપણે આ દરેક પ્રશ્નોને આવરી લીધા છે। આ સાથે મેથ્સ અને રીઝનિંગ, ગણિત અને તાર્કિક અભિયોગ્યતાના 450 થી વધારે પ્રશ્નો જે પૂછાઈ ચુક્યા છે PYQs, તો એ પણ આપણે સરળ સમજૂતી અને શોર્ટકટ ટ્રીક સાથે સાહેબ આ પુસ્તકની અંદર પ્રશ્નો નહીં, વિદ્યાર્થી પ્રશ્નો જોયા અને કે ભાઈ આનું સોલ્યુશન કઈ રીતનું આવે તો ભાઈ સોલ્યુશન પણ આપવામાં આવ્યું છે। આ સાથે વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે માટે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એનું વિષયવાર અને વર્ષવાર વિશ્લેષણ પણ આપણે આગળ આપી દીધું છે કે ભાઈ કોઈ ટોપિક માંથી અલગ અલગ વર્ષોમાં લેવાયેલી અલગ અલગ પરીક્ષાઓમાં કેટલા પ્રશ્નો પૂછાય, કેટલા માર્ક્સ નું પૂછાય છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુદ્દો કયો સ્કીપ કરવો, કયો નહીં કરવો, કે ભાઈ દરેક મુદ્દાઓનું જે મહત્વ છે એ પણ તમને ક્લિયર થઈ જશે। આ સાથે વર્ગ 3 ની આરોગ્ય ક્ષેત્રને લગતી જે પણ પરીક્ષાઓ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, SI છે, SSI જેવી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની સરળતા માટે વિવિધ પરીક્ષા લક્ષી અભ્યાસક્રમો પણ આપણે આ પુસ્તકની અંદર આપી દીધા છે। એક જ પુસ્તકની અંદર તમને અભ્યાસક્રમ મળી જાય છે, તેના અગાઉના જે પણ પ્રશ્નપત્રો છે એ મળી જાય છે વિદ્યાર્થીઓ માટે વિથ સોલ્યુશન। તો આ બ્રહ્માસ્ત્ર રહેવાનું છે સાહેબ, જોરદાર સાહેબ। જો આ તો મુખ્ય વિશેષતાની વાત થઈ। વિદ્યાર્થીઓ મિત્રો અહીંથી પુસ્તક શરૂ થશે
ડેમો કોપી તમને આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈ જ શકો છો. જી સાહેબ શરૂ કરશું પહેલા જ કે ભાઈ તમે 94 પ્રશ્નપત્રો કહો છો તે કયા કયા સાહેબ એની પણ તમને યાદી જોવા મળશે. સમાવિષ્ટ પ્રશ્નપત્રોની યાદી કે ભાઈ જો પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો તેના અલગ અલગ સાહેબ 2026 13/1/2026 ના રોજ લેવાયેલ GSSB મેડિકલ સોશિયલ વર્કર સાહેબ આ પેપર થી લઈને 2025 2021 2018 2017 મતલબ કે GSSB દ્વારા લેવાયેલા આટલી પરીક્ષાના પેપર્સ લીધા છે. ત્યારબાદ RRB દ્વારા લેવાયેલ પેપર, વાપી નગરપાલિકા, જુનાગઢ મહાનગરપાલિકા સાહેબ અલગ અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા લેવામાં આવેલ MPSW FSW કે SI ના પેપર્સ પણ અહીંયા આપણે કવર કરી દીધા છે. ત્યારબાદ સાહેબ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે લેવામાં આવેલ છે મંડળ દ્વારા તો એ પણ પ્રશ્નપત્રો અહીંયા ખાસ કવર દરેક બોર્ડના પ્રશ્નો જે લેવામાં આવ્યા છે અને આપણે બાયફર્કેટ કરીને એ પ્રમાણે મૂક્યા છે. જી સાહેબ. ત્યારબાદ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ જે પહેલા જે બોર્ડ હતું GPSSB પહેલા જે આ બોર્ડ હતું એના જે 2015-2017 ના પ્રશ્નપત્રો એ પણ આપણે કવર કર્યા છે. અને સાહેબ ખાસ IKDRC એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એના 2 પેપર્સ તે પણ આપણે ખાસ કવર કર્યા છે. વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ને એમને તો કદાચ ખબર નહીં હોય કે ભાઈ આવું કોઈ બોર્ડ આવે છે અને એ પણ પરીક્ષાઓ આરોગ્યને લગતી લે છે. આરોગ્યને લગતી છે અને પરીક્ષાના પ્રશ્નો આપણા રડારમાં આવે છે તો આપણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ થઈ જાય. કુલ 94 આ પેપર્સ આપણે અહીંયા કવર કર્યા છે. સાહેબ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ આપવામાં આવેલ છે. GPSSB સાહેબ MPSW નો સિલેબસ તો આ રહ્યો સાહેબ. એ જ રીતે અલગ અલગ વડોદરા મહાનગરપાલિકા છે, વડોદરા મહાનગરપાલિકાનો MPSW FSW સાહેબ આ SSI નો જે સિલેબસ છે એમ સિલેબસ પણ આપવામાં આવેલ છે. ત્યારબાદ જેમ કહ્યું ને વિશ્લેષણ સાહેબ આરોગ્ય સંબંધિત જે પણ મુદ્દાઓ જે છે આરોગ્ય સંબંધિત જે પણ પ્રશ્નો પૂછાયા એ પ્રશ્નો પણ ખાલી ભેગા નહીં એને પણ અલગ અલગ ચેપ્ટર વાઇઝ બાયફર્કેટ કરી તેના પણ વિષયવાર અને વર્ષવાર આ તમે બાયફર્કેશન જોઈ શકો છો સાહેબ. સંપૂર્ણ જીવ વિજ્ઞાન તો બાયોલોજી માંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. તે જ રીતે સાહેબ રોગ અને સારવાર વાળું ચેપ્ટર જોશો તો તમને 1312 પ્રશ્નો 2026 સુધી 2014 થી લઈને તો ભાઈ આટલા બધા પ્રશ્નો આ ચેપ્ટર માં ખૂબ જ અગત્યનું ચેપ્ટર કે ભાઈ રોગ અને તેની સારવાર એમાંથી પ્રશ્નો ખાસ સૌથી વધુ પૂછાતા હોય છે સાહેબ. આવા 29 મુદ્દાઓમાં ડિવાઈડ કર્યા છે આરોગ્યને લગતા પ્રશ્નોનો. તેનું પણ જે ચાર્ટ દ્વારા પણ એનાલિસિસ આપવામાં આવેલ છે. ત્યારબાદ સામાન્ય અભ્યાસના પ્રશ્નોને પણ આવા અલગ અલગ સબ્જેક્ટ્સમાં મુદ્દાઓમાં બાયફર્કેટ કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાતી, ગ્રામર, ઇંગ્લિશ, ગણિત અને મેથ્સ અને રીઝનિંગ એને પણ આ પ્રશ્નો બાયફર્કેટ તમે જોઈ શકો છો. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ આ પુસ્તકમાં જે પણ પ્રશ્નો આપણે બાયફર્કેટ કર્યા છે એની ડિટેલ ઇન્ડેક્સ પણ આપી છે જેથી કોઈ વિદ્યાર્થી મિત્રને કે ભાઈ પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો જોવા છે ઓકે સાહેબ. અકસ્માત ઈજા એમાંથી પણ સર્પદંશને લગતો કોઈ પ્રશ્ન પૂછાયો છે સાહેબ ડાયરેક્ટ આ પેજ પર તમે જઈ શકો છો. અલગ અલગ રોગ આધારિત પ્રશ્નો પેજ પણ તમે ડાયરેક્ટ અહીં જોઈ શકો છો. ભાઈ રોગ આધારિત જે પ્રશ્નો છે એમ પણ નહીં કે ભાઈ રોગ આધારિત પ્રશ્નો એક સાથે એમાં પણ ડેન્ગ્યુના કેટલા પ્રશ્નો પૂછાયા સાહેબ, ચિકનગુનિયાને લગતા કેટલા પ્રશ્નો પૂછાયા, ઓરી અને અછબડાના કે ભાઈ હડકવાના કેટલા પ્રશ્નો પૂછાયા એ પણ તમે અહીંથી જોઈ શકો છો. તો ડિટેલ ઇન્ડેક્સ તમને આ રીતે કામ લાગશે. ત્યારબાદ પહેલો પાર્ટ અહીંથી શરૂ થશે સાહેબ. લોક સ્વાસ્થ્યનો પરિચય, SC, PHC, CHC સેન્ટરને લગતી આરોગ્યની સમિતિઓ અને તેની ઘટના, પ્રાથમિક સારવાર, અકસ્માતે ઈજા સાહેબ, નાની બીમારીઓ, રોગ અને તેની સારવાર. આ રોગ અને તેની સારવાર સાહેબ આ એના પ્રશ્નો એને પણ આ રીતે ડિવાઈડ, રોગની પ્રાથમિકતા, ત્યારબાદ વાયરસ આધારિત રોગો તો કયા કયા આ રીતે તમે નાના નાના સબ પોઈન્ટમાં પણ તમને જોવા મળી જાય છે. બેક્ટેરિયા દ્વારા પૂછાયેલા, બેક્ટેરિયા દ્વારા થતા રોગો એમાંથી કયા કયા આ બધા જ PYQs ને આ રીતે બાયફર્કેટ કરવામાં આવેલ છે. બેક્ટેરિયાથી થતા રોગ તો એમાં TB ને લગતા જે પ્રશ્નો છે તમને અલગથી જોવા મળશે. અન્ય રોગો, દવાઓ, રસીકરણ, માતા અને બાળક, FSW માટે ખાસ હાલમાં જે ફિમેલ હેલ્થ વર્કરનો નવો સિલેબસ આવ્યો છે અને માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્યને લગતા જે પ્રશ્નો પૂછાયા છે તે પણ અહીં કવર કરવામાં આવેલા છે. બાળ આરોગ્યને લગતા પ્રશ્નો પણ અંદર તમને આપવામાં આવેલ છે. બાળકોની વૃદ્ધિ અને વિકાસ, પોષણ ખાસ વિદ્યાર્થી મિત્રો, બાળકોમાં કુપોષણ અને જન્મજાત ખામી, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, સેનિટેશન, બાયોમેડિકલ વેસ્ટ, વ્યક્તિગત સ્વચ્છતા, માનસિક સ્વાસ્થ્ય સાહેબ હાલમાં ટ્રેન્ડ છે માનસિક સ્વાસ્થ્યને લગતા ખાસ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો તેને પણ અલગથી બાયફર્કેટ કરીને આપવામાં આવ્યા છે સાહેબ. દરેક પ્રશ્નની પાછળ એ કઈ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે સાહેબ એ પણ આપવામાં આવેલ છે. આ આપણી એક ઓથેન્ટિસિટી ઓથેન્ટિસિટી એમને પ્રશ્નો મૂકી દેવામાં આવેલ નથી.
ક્લિયર? ચાલો, ત્યારબાદ યોજનાઓને લગતા જે પ્રશ્નો, આરોગ્ય લગતી સંસ્થાઓ, મહત્વના દિવસો, આરોગ્યને સંબંધિત પૂરા નામોમાંથી પણ પ્રશ્નો આવે. પૂછાતા હોય છે. ત્યારબાદ Okay. બીજો પણ સેક્શન છે સૌથી મહત્વનો આપણે આમ જોઈએ તો હા. આરોગ્યનો પાર્ટ, એના પછી આવે છે ભાઈ સામાન્ય સામાન્ય અભ્યાસ. તો સામાન્ય અભ્યાસમાં પણ આ રીતે આપણે બાયફર્કેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતનો ઇતિહાસ હોય છે તો ભાઈ પ્રાચીન ઇતિહાસ, ભારતનો ઇતિહાસ છે, હા. તો એને પણ આપણે બાયફર્કેશન એ પ્રમાણે આપ્યું છે કે વિદ્યાર્થીઓને વાંચવામાં સરળતા સરળતા પડે. બરાબર છે સાહેબ? ભારતનો સાંસ્કૃતિક વારસો લઈ લો, ગુજરાતની ભૂગોળ લઈ લો, આ દરેક જીકે માં આવતા જે સબ્જેક્ટ છે, જે વિષયો છે, સબ ટોપિક્સ છે, એને આપણે આ રીતે બાયફર્કેટ કર્યા છે. બંધારણ હોય કે જાહેર વહીવટ હોય, બરાબર છે? તો સાહેબ આ દરેક વિષયો, દરેક લોકસેવા આયોગ, નાના નાના મુદ્દાઓ છે, નાના નાના ટોપિક છે, એને પણ આપણે હાઇલાઇટ કરીને આપેલા. આ રીતના અને પ્રશ્નો આપ્યા ખાસ છે. અને દરેક પરીક્ષાઓની જે ફાઇનલ આન્સર કીને આધારે જ જવાબ આપવાનો પ્રયત્ન કરેલ કર્યો છે છે. સાહેબ. ખાસ અમુક જ્યાં નોંધની જરૂર પડી છે ત્યાં નોંધ પણ આપવામાં આવેલ છે, અને જોઈ શકો છો અલગ અલગ નાના સબ ટોપિકમાં આ ડિવાઈડ કરેલ કર્યું છે. છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, એવું વર્તમાન નથી પ્રવાહ. વિદ્યાર્થી મિત્રોને સાહેબ એ પણ જણાવી દઈએ, એવું હા. નથી કે ખાલી આપણે પ્રશ્નો લીધા છે, નીચે અહીંયા તમને જવાબો પણ દેખાશે, એટલે એની કોઈ ચિંતા તમારે કરવાની નથી. બરોબર. પ્રશ્નોની સાથે એના જવાબો પણ આપણે સાહેબ એની લઈ નીચે લીધા છે. જે પ્રશ્નો ઉપર જોવો છો એના જવાબ નીચે જ આપવામાં આવ્યા આવ્યા છે. છે. ડન. અને ક્યાંક સાહેબ ખાસ વિદ્યાર્થી મિત્રો, સાહેબ વર્તમાન પ્રવાહનું સેક્શન, તો ભાઈ વર્તમાન પ્રવાહ તો જે તે સમયનું જૂનું. જી સાહેબ 2024 નું પેપર છે, અને પૂછ્યું છે કે વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? આ તો 2024 માં પૂછ્યું હતું ને, પરંતુ સાહેબ હાલમાં ચાલે છે 2026. તો 2026 માં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એની નોંધ પણ આપવામાં આવેલ આ છે. તો બહુ જ જોરદાર હા. પ્રયત્ન છે સાહેબ, ખરેખર અદ્ભુત. જેમ કે 2018 માં પ્રશ્ન પૂછાઈ ચુક્યો હતો કે ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. Okay. સાહેબ 2025 માં 148મી ગઈ અને 2026 માં 149મી રથયાત્રાનું આયોજન થયું. બરાબર એ પણ છે. ખાસ ધ્યાન રાખજો. સાહેબ ગુજરાતી ગ્રામરને લગતા પ્રશ્નો, ગદ્યાર્થ ગ્રહણને લગતા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. ઇંગ્લિશ ગ્રામરમાં પણ ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો અલગ, ત્યારબાદ વોકેબને પણ અલગથી કરીને આપ્યું છે, અને કોમ્પ્રિહેન્શનના પણ પ્રશ્નો અલગથી આપેલા છે. અને ખાસ વિદ્યાર્થીઓને જે જોઈએ તે સાહેબ મેથ્સ ગણિત. અને રીઝનિંગ, હા. એની ગાણિતિક સમજૂતી, હા. સાહેબ એની શોર્ટકટ ટ્રીક જોઈએ તો સાથે. જ આપણને ખ્યાલ ભાઈ આવે. પ્રશ્નો તો ચલો અત્યારે આ જે પણ 94 પ્રશ્નપત્રોમાં મેથ્સ ને લગતા જે પણ પ્રશ્નો પૂછાયા, સાહેબ કયા પ્રકરણોમાંથી પૂછાયા, તો એને ચેપ્ટર વાઇઝ પણ ડિવાઈડ કરવામાં આવેલ છે, અને તેને સાહેબ આ પ્રશ્નો રહ્યા, અને ત્યારબાદ એની આ બધા સમજૂતી. પ્રશ્નો સાહેબ આગળ વાત કરી, હા. 450 કરતા વધારે પ્રશ્નો છે. આપણી અંદર આ બુકની અંદર સમાવી લીધા છે. લેવામાં આવ્યા છે. સાહેબ મેથ્સ તો મેથ્સ નું સોલ્યુશન, સાહેબ રીઝનિંગ ના ચેપ્ટર્સ ને આ રીતે ડિવાઈડ કરેલા છે પ્રશ્નો, ત્યારબાદ એના પણ ખાસ તમે જોઈ શકો છો સોલ્યુશન સોલ્યુશન આપણે આપવામાં આવેલા આપેલા છે. છે. તો મિત્રો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત બુક. હવે પછી ફરીથી મળીશું નવા પુસ્તકના પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય જય ભારત. ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.